નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આરઆરબી ગ્રુપ ડી ની અંદર જે સાયન્સની અંદર જૂના પ્રશ્નો પૂછાયેલા છે 2018 ને 2022 જે પરીક્ષા લેવાની તે પ્રશ્નો જોઈએ. તેમાં આજે આપણે ભૌતિક વિજ્ઞાન જોઈશું, એના 50 MPQ જોઈશું જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે અત્યારે પરીક્ષા ચાલી રહી છે તે માટે તો ખાસ જોઈ લેવા. તો તેમાં જોઈએ તો બળનો એસઆઈ એકમ ન્યૂટન, પાવરનો એસઆઈ એકમ વોટ, પાવર મતલબ કે શક્તિનો એસઆઈ એકમ પૂછવામાં આવે તો કે વોટ, કાર્ય અને ઉર્જાનો એકમ જૂલ. આ બધા એસઆઈ એકમ છે, જોઈ લેવા. વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ તો કે એમ્પિયર, અવરોધનો એસઆઈ એકમ ઓહમ, જેને ઓહમને ઓમેગા પણ કહેવાય છે. ત્યારબાદ દબાણનો એસઆઈ એકમ પાસ્કલ, આવૃત્તિનો એસઆઈ એકમ જોવા મળે તો કે હર્ટ્ઝ, HZ જે સંજ્ઞા છે. પછી પૃથ્વી પર જીનું મૂલ્ય જોઈએ તો 9.8 મીટર પ્રતિ સેકન્ડ. આગળ જોઈએ તો કેમેરામાં કયો લેન્સ વપરાય છે તો કે કેમેરાની અંદર બહિર્ગોળ લેન્સ વપરાય છે. ત્યારબાદ જે વાહનોની હેડલાઇટમાં કયો અરીસો વપરાય છે, જે વાહનો આપણે રસ્તા પર ચાલતા જતા હોય તેમાં કયો અરીસો વપરાય તો કે અંતર્ગોળ અરીસો વપરાય છે. અંતર્ગોળ અરીસાના સૂત્રો પણ ખાસ કરી લેવા. ત્યારબાદ જોઈએ તો કે મેઘધનુષ શાના કારણે રચાય છે તો કે વિક્ષેપણ અને પરાવર્તનના લીધે મેઘધનુષ રચાય છે. અવાજની ગતિ સૌથી વધુ શેમાં હોય? અવાજની ગતિ છે તે સૌથી વધુ શેમાં હોય તો કે સ્ટીલ, એક ધાતુ છે કે ઘન પદાર્થ પણ કહેવાય છે. આગળ જોઈએ તો કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ 10⁻⁸. રોકેટ કયા નિયમ ઉપર ઉડે છે તો કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ ઉપર ઉડે છે. આ જે રોકેટના નિયમ છે, ત્યારબાદ હોડી ચાલતી હોય તેમજ બંદૂકને પણ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમમાં લેવામાં આવે છે. પદાર્થની જડત્વ શાના પર આધાર રાખે તો કે દળ ઉપર, દળ એટલે કે માસ પર આધાર રાખે. વિદ્યુત બલ્બમાં કયો વાયુ હોય છે? આર્ગોન અથવા નાઇટ્રોજન હોય છે. ત્યારબાદ જોઈએ તો કે ફ્યુઝ વાયરનું ગલનબિંદુ કેવું હોવું જોઈએ તો કે નીચું હોવું જોઈએ. ત્યારબાદ સોનાર કોણ વાપરે છે તો કે નૌકાદળ, જે દરિયાની ઊંડાઈ માપે છે. સોનાર દ્વારા દરિયાની ઊંડાઈ માપી શકાય છે. કયા રંગનો વેગ કાચમાં સૌથી ઓછો હોય તો કે જાંબલી રંગ. આગળ જોઈએ તો કે ડાયનેમો શું કરે છે તો કે આંતરિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. રસોઈના વાસણો કેવા હોવા જોઈએ તો કે ઊંચી વિશિષ્ટ ઉષ્મા અને નીચી વાહકતા. ત્યારબાદ જોઈએ તો કે પૃથ્વીનું પલાયન વેગ કેટલું હોવું જોઈએ? એસ્કેપ વેલોસિટી 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ હોવું જોઈએ. ત્યારબાદ જોઈએ તો કે ઘર્ષણ બળ હંમેશા ગતિની કઈ દિશામાં લાગે તો કે વિરુદ્ધ દિશામાં. જે ઘર્ષણ બળ છે એ ગતિ હોય તેની વિરુદ્ધ દિશામાં લાગતું હોય છે. લેન્સનો પાવર માપવા માટેનો એકમ તો કે ડાયપ્ટર છે. આગળ જોઈએ તો કે ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે તો કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ પર કાર્ય કરે છે. અવાજની પીચ શાના પર આધાર રાખે છે તો કે આવૃત્તિ પર આધાર રાખે છે. ત્યારબાદ જોઈએ તો ગતિ ઉર્જા બમણી કરવા વેગ કેટલો કરવો પડે તો કે 2 ગણો કરવો પડે છે. પદાર્થનું વજન શૂન્ય ક્યાં હોય છે? પૃથ્વીના કેન્દ્રમાં. બેરોમીટરમાં પારો અચાનક નીચે ઉતરી તો શું સૂચવે છે તો કે વાવાઝોડું સૂચવે છે. ત્યારબાદ જોઈએ તો કે પ્રાથમિક રંગો કયા કયા તો કે લાલ, લીલો અને વાદળી. V બરાબર IR માં R શું સૂચવે છે? R છે એ અવરોધ સૂચવે છે. પછી એક અશ્વશક્તિ એટલે કે 1 હોર્સ પાવર મતલબ કે કેટલા તો કે 746 વોટ. ત્યારબાદ જોઈએ તો કે કયા તાપમાને પાણીની ઘનતા સૌથી વધુ હોય છે તો 4°C તાપમાને. ગાડીમાં અંતર માપવા માટે શું વપરાય? ઓડોમીટર. અને ઝડપ માપવા માટે સ્પીડોમીટર વપરાય છે. ત્યારબાદ જોઈએ તો કે કયો અરીસો ડાયવર્જિન અરીસો છે તો કે બહિર્ગોળ અરીસો. હીરાના ચમકવાનું કારણ શું છે તો કે પૂર્ણ આંતરિક પરાવર્તન છે. ત્યારબાદ જોઈએ તો કે સૂર્યની ઉર્જાનો સ્ત્રોત તો કે ન્યુક્લિયર સેલેન. ત્યારબાદ જોઈએ તો કે અલ્ટ્રાસોનિક અવાજની આવૃત્તિ કેટલી હોય છે? 20,000 હર્ટ્ઝથી વધુ હોય છે. આગળ જોઈએ તો કે વિદ્યુત ઉર્જાનો વેપારી એકમ કયો તો કિલોવોટ કલાક. ત્યારબાદ જોઈએ તો કે સૂર્યપ્રકાશ પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે? લગભગ 8 મિનિટ ને 20 સેકન્ડ જેટલો સમય લાગે છે. ત્યારબાદ જોઈએ તો કે એન્ટ્રી ફ્રીઝ તરીકે શું વપરાય છે તો કે ઇથિલિન ગ્લાયકોલ. બીજો પ્રશ્ન જોઈએ. આગળ જોઈએ તો
ત્યારબાદ આગળ જોઈએ તો કે કયું બળ ગ્રહોને તેમની ભ્રમણ કક્ષામાં રાખે છે? તો કે ગુરુત્વાકર્ષણ બળ. સ્પ્રિંગ બેલેન્સ કયા નામ પર કામ કરે છે? તો કે હુકના નિયમ પર કામ કરે છે. ટેલિસ્કોપની શોધ કોણે કરી? ગેલિલિયોએ શોધ કરી. એક્સ-રેની શોધ કોણે કરી? રોન્ટનજન. કઈ ભૌતિક રાશિ ક્યારેય શૂન્ય ન હોઈ શકે? તો કે દળ. ત્યારબાદ જોઈએ તો કે બોયલનો નિયમ કોના વચ્ચેનો સંબંધ દર્શાવે છે? તો દબાણ અને કદ. રડારમાં કયો તરંગ વપરાય છે? તો કે રેડિયો તરંગ. વિદ્યુત ઇસ્ત્રીમાં કયો પાવર વપરાય છે? તો કે નાઇક્રોમ. તો વિદ્યાર્થી મિત્રો બસ આટલા સુધી રાખશું. ત્યારબાદ આપણે 50 MCQ રસાયણ વિજ્ઞાનના પણ જોઈશું, જે પ્રીવિયસ યર પેપરના જ છે. કારણ કે ખાસ કરીને ગુજરાતની અંદર ગુજરાતી ભાષાની અંદર કન્ટેન્ટ RRB ગ્રુપ ડી નું ઓછું જોવા મળે છે, જેથી આપણે એક નવી સિરીઝ ચાલુ કરીશું.